આજરોજ તારીખ 1/3/2026ના રોજ કાસોર ખાતે આવેલ વિનય મંદિર હાઈસ્કૂલમાં સમસ્ત ક્ષત્રિય સમાજ સુધારણા માટે મીટિંગ રાખવામાં આવી હતી અને તેમાં 18 મુદ્દા સમાજે નક્કી કર્યા છે અને 18 મુદ્દાનું દરેક સમાજના વ્યક્તિએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો નહીં કરે તો તેમને પોતાને ભોગવવાનું રહેશે। અહેવાલ ઝાકીર અલી સૈયદ। રીત રિવાજો જે મંજૂર થયા એમાં અમારે બધા સંમત છે અને બધા હોય કોઈને બોલવું હોય કોઈને હક આપવી જોઈએ અને સમાજની સાથે રહેવું જોઈએ અને સમાજના જે રીત રિવાજો મંજૂર છે એ અમને ક્ષત્રિય સમાજને મંજૂર છે અને જે મુદ્દા નક્કી કર્યા સમાજના રિવાજો હતા ખર્ચા હતા એમાં નીચે આવી જાય બધા મુદ્દા આવી જાય એ બધા મુદ્દા સંયુક્ત સમાજ મુદ્દા કરી અને નક્કી કર્યા કે આ મુદ્દામાં રહીને સારા મોટા પ્રસંગો કરવા અને એની ઉજવણી કરી જેથી સમાજને ખર્ચો ન પડે અને સમાજને ભણાવવાનો છોકરાને તારા ભણાવવાનો સંસ્કાર આપવાનો દરેક સમાજને વિકાસ થાય અને સારી રીતે સમાજમાં જીવન આગળ વધે થોડા ખર્ચા બંધ રહે એવા પ્રયાસો થયા। સમાજના આગેવાન આજે કાસુર મુકામે સૌ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સમાજને સાચી જે 18 મુદ્દા નક્કી કર્યા છે એ 18 મુદ્દાની વાત સમાજ સુધી પહોંચાડવાના અમે સૌએ પ્રયત્ન કર્યા છે અને સમાજે એને ચોક્કસપણે એ મુદ્દાને વધાર્યા છે અને આવનાર દિવસો સમાજનું ભલું કેવી રીતે થાય એના માટેના સમાજના સૌ વડીલોના રહેશે। आज रोज कासोर मुकामे जे क्षत्रिय समाजे समस्त एक माटे जे मीटिंग थई तेमां जे समाजना मुजबे जे 18 मुद्दा रजू कर्या ए अमारा समाजे मंजूर कर्या छे ए अમને पण मंजूर छे। પણ આ બંધારણથી આપણા ભવિષ્યને આપણા દીકરા દીકરીઓને એને કઈ રીતે લાભ મળે એના બંધારણ કઈ રીતે ઉપયોગમાં આવે આ બંધારણથી સમાજને સમાજના આગેવાનોને સમાજના યુવા ધનને અને સમાજનું આવતીકાલનું ભવિષ્ય એ કેવું હોય અને દરેક નાગરિકના જન સુધી આપણને આ સમાજનો લીધે લાભ મળે તો એવા સમાજને આપણે બંધારણ કર્યું છે જેણે ઊભું કર્યું એણે પણ ઊભું કર્યા પછી આપણે એને બધે આવકાર્યું છે। તમારા કાસોરમાંથી અહીંયા મધ્યમાં ઊભું થયું બે આપણી આવી મિટિંગો થઈ વિચાર વિમર્શ કર્યો અને ત્યારબાદ આ બંધારણ આપણે નક્કી કર્યું કારણ કે આપણને આપણા મારું નામ કાંતિભાઈ ફુલાભાઈ પરમાર છે। હું આ ગામનો સરપંચ છું। આજે 1 તારીખે આજે 1/3/2026ના રોજ ઘોડેશ્વર વિનય મંદિર હાઈસ્કૂલમાં સમાજ સુધારણા માટે મોટી મિટિંગ રાખવામાં આવી છે અને તેમાં 18 મુદ્દા નક્કી કરેલા છે સમાજે અને એ મુદ્દાનું દરેક સમાજના વ્યક્તિએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો નહીં કરે તો એમને પોતાને ભોગવવાનું રહેશે અને આ સમાજ સુધારવા માટે અમે અત્યાર સુધી મહેનત કરી રહ્યા છીએ અને હજુ પણ કરીશું। અમે તો ભણતર વિશે પણ સમાજને ઘણી વાત કરી કે છોકરાને ભણાવો ભણતરને વધારે મહત્વ આપો છોકરા ભણાવો તો છોકરા ભણશે સમાજ સુધરશે।